નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ટોરિયા. ગયા લેક્ચરની અંદર આપણે જે બે વૈજ્ઞાનિક મેથિયસ સ્લીડન અને થિયોડર સ્વાન, હવે આ જે બે વૈજ્ઞાનિકે કયા કયા પ્રકારના જે સંશોધન કર્યા એની થોડીક માહિતી લીધી. ત્યાર પછી આપણે જોયું કે એની અંદર એને જે વાદ આપ્યો જેને આપણે શું કીધું હતું, કોષવાદ. હવે આ જે કોષવાદ કોને આપ્યો, જેમાં સુધારો કરીને રુડોલ્ફ વિસરોએ, જેને સૌપ્રથમ કોષવાદ આપ્યો. ઓલા બે વૈજ્ઞાનિકે શું કીધું હતું કે જેની અંદર આપણે જોઈએ કે જે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. બીજો પોઈન્ટ એને કીધો કે કોષ એ સજીવ અને એની જે નિપજનો બનેલો મુખ્ય ભાગ કહી શકે. એનાથી આગળ જ્યારે રુડોલ્ફ વિસરોએ કોષવાદનું જે અંતિમ સ્વરૂપ આપ્યું એની અંદર એને કીધું કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષનું શું થાય, નિર્માણ. નવા કોષનું નિર્માણ આ કોષવાદનું અંતિમ સ્વરૂપ આપણે કહી શકીએ. કઈ રીતે? ધારો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો એક કોષ છે, વિભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષ બનશે? બે. તો આ બે જે નવા કોષ અને આ કેવો કોષ થઈ ગયો? પૂર્વ કોષ. તો જે નવા કોષનું નિર્માણ કેમાંથી થયું? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાં. હવે ધારો કે આ બે કોષ છે, આ બે નું વિભાજન થાય તો આમાંથી બે કોષ, આમાંથી બે કોષ. તો આ જે નવા કોષમાંથી નવા બન્યા તો આ નવા કોષ થઈ ગયા. તો આના માટે કેવા થઈ ગયા? પૂર્વ કોષ. તો હંમેશા પૂર્વ કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય. એ જે વાત વિસરોએ જે અંતિમ સ્વરૂપ કોષવાદનું જે અંતિમ સ્વરૂપ એને આપ્યું એની અંદર એની જે માહિતી આપેલી. રેડી? આટલા મુદ્દા આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા. હવે આ લેક્ચરની અંદર આપણે શું જોવાનું હોય? કોષનું વિહાંગ અવલોકન. હવે કોષનું વિહાંગ અવલોકન એટલે શું એ સમજી. પેલા વિહાંગ અવલોકન. વિહાંગ એટલે શું કે જે સપોઝ ધારો કે આકાશમાંથી નીચે જે જોવામાં આવે, ઉપરથી નીચે જોવે ને એને શું કે વિહાંગ અવલોકન. મતલબ શું કે આખી જે માહિતી લઈએ, ધારો કે આકાશમાંથી નીચે જોવે મોરબીનો એરિયો આખો, તો એ શું થઈ ગયું? કોષનું વિહાંગ અવલોકન. હવે એ ડીપની માહિતી તો ન મળે. કેમ કે મોરબીની અંદર એક સામાકાંઠા વિસ્તાર, એ સામાકાંઠા વિસ્તારની અંદર એક જે સ્કૂલ, એ સ્કૂલની અંદર કેટલા ક્લાસ, એ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે, એ માહિતી તો આપણને આકાશમાંથી મળે નહીં. તો એના માટે આપણે પ્રોપર એ ભાગમાં જવું પડે. તો ખાલી ઉપરથી આપણે ખાલી એક સ્ટ્રક્ચર જોવા મળે કે આટલી આટલી બિલ્ડિંગ આ જગ્યાએ છે, આ એરિયો આટલી છે, આ વિસ્તાર અહીંયા જોવા મળે, બસ આટલી ઉપરની જે માહિતી મળે ને એને શું કહેવાય? કોષનું વિહાંગ અવલોકન. તો આવું જ વિહાંગ અવલોકન આપણે શેમાં જોવાનું? કોષમાં. તો એના માટે તમે સપોઝ ધારો કે આગળના ધોરણની અંદર એના પ્રયોગ કરેલા હશે કે જે વનસ્પતિ માટે આપણે કેનો અભ્યાસ કરી? ડુંગળીના કોષનું. ડુંગળીના જે વચ્ચેનો ફાડ કરી ભાગ લઈ જે મિથિલિન બ્લુ અભિરંજક નાખી અને એને માઇક્રોસ્કોપમાં જોઈ તો એની થોડીક આપણને સ્ટ્રક્ચર જોવા મળે. હવે એની અંદર કઈ કઈ અંગિકા શું આ માહિતી આપણને મળે નહીં. એ શું થઈ ગયું? કોષનું અવલોકન, વિહાંગ અવલોકન. ત્યાર પછી આપણે જોઈએ કે જે પ્રાણી કોષમાં, જે પ્રાણીમાં, તો પ્રાણીમાં કેનો અભ્યાસ કરીએ આપણે? ગાલના કોષ. જે ગાલના કોષો લઈ અને એની અંદર એની જે વિહાંગ અવલોકન માહિતી આપણે લઈ શકીએ. હવે આની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ કે જે કોષનું વિહાંગ અવલોકન કરો તો બે પ્રકારના કોષ જોવા મળે. એક સુકોષ કેન્દ્રીય અને એક આદિકોષ કેન્દ્રીય. યુકેરેટિક સેલ અને પ્રોકેરેટિક સેલ. લખી નાખો તમારા નોલેજ માટે. એક સુકોષ કેન્દ્રીય અને જે બીજો જે છે આદિકોષ કેન્દ્રીય. ઇક્યુરેટિક અને પ્રોકેરેટિક સેલ આપણે કહી શકીએ. જે એનસીઆરટી ની અંદર સુકોષ કેન્દ્રીયની બાજુમાં ઇંગ્લિશ નામ લખેલું છે એટલે ખાસ મેન્શન યાદ રાખજો. એક સુકોષ કેન્દ્રીય અને બીજો આદિકોષ કેન્દ્રીય કોષ.
હવે આ બેમાં તફાવત શું? મેન એનો જે મુખ્ય તફાવત તમે કહી શકો કયો? કોષ કેન્દ્ર પટલ. સામાન્ય માહિતી આપણે લઈ લીધી હતી કે એક કોષ હોય, એની અંદર એક ટપકું, જેને આપણે શું કીધું હતું? કોષ કેન્દ્ર. ત્યાર પછી એની આજુબાજુ જે આવરણ આપેલું એને ક્યાં શું નામ આપણે કીધું હતું? કોષ રસ પટલ. તો હવે આની અંદર આ જે બે પ્રકારના કોષ હોઈ શકે. હવે જે કોષ છે, હવે કોષની આજુબાજુ આવરણ હોય તો એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય. આવરણ નથી તો આદિકોષ કેન્દ્રીય. જોઈ લે આપણે એ જ કોષ લઈએ આપણે, અહીંયા બીજો કોષ લઈ. હવે એની અંદર અહીંયા કોષ કેન્દ્ર. હવે આ જે કોષ કેન્દ્રની આજુબાજુ અહીંયા એક આ વધારાનું આવરણ હોય, આમાં એ આવરણ ગેરહાજર. આવરણ હાજર તો એ કોષને શું કીધું? સુકોષ કેન્દ્રીય કહી શકીએ. જેમાં આવરણ ગેરહાજર તે બધાને આદિ કોષ કેન્દ્રીય, સોરી, તેની અંદર આપણે શું કહી શકીએ? આવરણ ગેરહાજર. આવરણ ગેરહાજર તો એની અંદર આવરણ જોવા મળે નહીં. રેડી? તો આ થોડીક માહિતી આપણને ખ્યાલ આવી જાય કે જે કોષની અંદર અલગ અલગ આપણે જે માહિતી લઈ શકીએ. તો આ બે પ્રકાર થઈ ગયા, પટલ હાજર તો સુકોષ કેન્દ્રીય, પટલ ગેરહાજર તો આદિકોષ કેન્દ્રીય આપણે કહી શકીએ. હવે આનાથી આગળ જોઈ તો આ બે કોષ છે, તો એ બે કોષની અંદર એક તરલ રસ પ્રવાહી હશે. પ્રવાહી વાળો જે ભાગ હોય, આધારકનો જેનો ભાગ રાખવાનું કામ કરે, તો એની અંદર તમે જુઓ કે આ રીતનો પ્રવાહી જેવો ભાગ જોવા મળે. બંનેની અંદર જે પ્રવાહી જેવો ભાગ જોવા મળે. હવે પ્રવાહી જેવો ભાગ એટલે શું? આપણે રસ કહી શકીએ. પણ એ રસ કેની અંદર હે? કોષની અંદર હે. તો એનું જે નામ આપણે શું કહી શકીએ? કોષ રસ. અને એ રસની આજુબાજુ એક આવરણ હે, પટલ હે. પણ કેની આજુબાજુ? કોષ રસની આજુબાજુ. તો એ પટલને શું નામ આપ્યું? કોષ રસ પટલ. ક્લિયર? અને આખા ભાગને આપણે શું કીધું હતું? અહીંયા કોષ. કોષ એની અંદર પ્રવાહી અને કોષ રસ પટલ. પ્રવાહીને આધાર આપતો ભાગ, પ્રોટેક્શન કરતો ભાગ એક પટલ, તો એને શું કીધું? કોષ રસ પટલ. ક્લિયર? હવે આનાથી આગળ જોઈ કે નોર્મલી આ બે કોષ છે, એક સુકોષ કેન્દ્રીય કોષ અને બીજો આપણે કઈ આદિ કોષ કેન્દ્રીય કોષ. તો એની અંદર શું તફાવત? બેની અંદર, બંનેની અંદર સુકોષ કેન્દ્ર અને એક બીજો જે આપણે કઈ આદિ કોષ કેન્દ્રીય. તો આ બે ની અંદર જે તફાવતની વાત કરી તો બંનેની અંદર શું હોય? એની અંગિકા. કોષની અંદર જે અમુક ભાગ જોવા મળે એને શું કહેવાય? અંગિકા તરીકે આપણે ઓળખી શકીએ. તો સુકોષ કેન્દ્રની અંદર કઈ કઈ અંગિકા જોવા મળે? ગોલ્ગી કાય. આ બધા અંગિકા વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો. અંતઃ કોષ રસ જાળ, ત્યાર પછી આપણે લઈ શકીએ લાઇસોસોમ, સૂક્ષ્મકાય, કણાભસૂત્ર, આવી ઘણી બધી અંગિકા જે સુકોષ કેન્દ્રની અંદર આપણે જોઈ શકીએ. પણ આ જ અંગિકા આદિકોષ કેન્દ્રની અંદર શું હોય? એનો અભાવ. આ એનો મુખ્ય મેન તફાવત. પહેલો તફાવત, કદાચ તફાવત પૂછે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયની અંદર વચ્ચે. રેડી? તો પહેલો તફાવત તમે લઈ શકો કે આ એની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ પટલ જોવા મળે એને સુકોષ કેન્દ્રીય કહી શકીએ. કોષ કેન્દ્રની આજુબાજુ પટલ જોવા નથી મળતું એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહી શકીએ. ત્યાર પછી બીજો પોઈન્ટ એનો, સુકોષ કેન્દ્રની અંદર અંગિકા જોવા મળે, આદિકોષ કેન્દ્રીયમાં અંગિકાનો અભાવ હોય. આમાં કઈ કઈ અંગિકા જોવા મળે? ગોલ્ગી કાય, અંતઃકોષ રસ જાળ, લાઇસોસોમ, સૂક્ષ્મકાય, કણાભસૂત્ર. આવી અંગિકા સુકોષ કેન્દ્રની અંદર જોઈ શકાય, જ્યારે આદિકોષ કેન્દ્રની અંદર એનો અભાવ હોય.
બધી અંગિકા અભાવ ન હોય પણ એક અંગિકા છે જે બંનેની અંદર કોમન જોવા મળે તો કઈ લઈશું આપણે? રિબોઝોમ. રિબોઝોમ જે બંને કોષની અંદર સામાન્ય રીતે આપણે જોઈ શકીએ. રેડી? ત્યાર પછી સુકોષ કેન્દ્રની અંદર કે જેની અંદર વનસ્પતિ અને પ્રાણીમાં જે તફાવત જે વનસ્પતિ અને પ્રાણીની અંદર શું તફાવત હોય? તો વનસ્પતિની અંદર એક જે અંગિકા હોય જેને આપણે શું કહીએ કે જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, જેને આપણે શું કહીએ? હરિત કણ તરીકે કહી શકીએ. જ્યારે પ્રાણી કોષમાં એનો શું જોવા મળે? અભાવ જોઈ શકીએ. આનાથી બીજી એવી અંગિકા જે પ્રાણી કોષમાં છે અને વનસ્પતિમાં અભાવ હોય તો એક લઈ શકીએ કઈ? તારા કેન્દ્ર. જે પ્રાણી સેલની અંદર હોય પણ વનસ્પતિની અંદર શું જોવા મળે? એનો અભાવ જોઈ શકીએ. રેડી? એટલે ઓવરવ્યુ તમને ખ્યાલ આવી જાય કે પ્રાણીની અંદર મોસ્ટ ઓફ બધી અંગિકા વનસ્પતિમાં હોય પણ બેમાં તફાવત શું? તો એની અંદર વનસ્પતિમાં હરિત કણ હોય, પ્રાણી કોષમાં ગેરહાજર હોય. જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય તો વનસ્પતિમાં એનો અભાવ હોય. જ્યારે આદિ કોષ કેન્દ્રની અંદર નોર્મલી એક જ અંગિકા રિબોઝોમ જોઈ શકીએ. રેડી? બાકીના બીજા ભાગ આવે એ આપણે આના આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું કે જેની અંદર બીજું ચેપ્ટર જેમાં આદિ કોષ કેન્દ્રની ડિટેલ માહિતી આપેલી છે ત્યારે લઈશું. ક્લિયર? આ એનું શું થઈ ગયું? કોષનું વિહાંગ અવલોકન. વિહાંગ અવલોકન એટલે શું? ઉપર છેલ્લી માહિતી આપણે લીધી. કોષ હોય, કેન્દ્રની આજુબાજુ પટલ હોય તો સુકોષ કેન્દ્રીય ગેરહાજર તો આદિ કોષ કેન્દ્ર. હવે આની અંદર આપણને ખ્યાલ જ છે બે જે કોષ કેન્દ્રની અંદર જે એક આનુવંશિક ભાગ જોવા મળે કે જેને આપણે શું કીધું? ડીએનએ. જે ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે જે ડીએનએ ના માટે શું ભાગ થઈ ગયો? આનુવંશિક ભાગ. આનુવંશિક એટલે શું? એના જે જનીન માટે જવાબદાર ભાગ કહી શકીએ. જનીન, અને જનીન શેના માટે જવાબદાર હોય? લક્ષણ માટે. અને એ લક્ષણ ક્યાં આવે? વારસાગત. આ બધી માહિતી ડીપમાં નથી લેતો. એનું કારણ શું કે 12માની અંદર તમારે 5મું 6ઠું ચેપ્ટર આ બે પોઈન્ટ ઉપર આખું ચેપ્ટર આવેલું. ત્યારે તમને ડીપમાં સમજી છે કે જનીન શું, લક્ષણ કયા પ્રકારના, કયા લક્ષણ વારસાગત જોવા મળે, આ બધી માહિતી તમને 12માની અંદર 5મા 6ઠા ચેપ્ટરની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ એક આખો ભાગ કોષનું વિહાંગ અવલોકન. ત્યાર પછી થોડીક માહિતી આપણને આપેલી, અમુક માહિતી ટેક્સ્ટમાં આપેલી તમને, અમુક નથી આપેલી. બધા પોઈન્ટ મેં મેન્શન કરી લીધા આમાં. સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા, જેની લંબાઈ 0.3 માઇક્રોમીટર લેન્થ એની જોવા મળે. પછી બીજા બેક્ટેરિયા લઈ લ્યો તો એની જે લેન્થ કેટલી કહી શકો? 3 થી 5 માઇક્રોમીટર એની લેન્થ આપણે કહી શકીએ. સેકન્ડ, સૌથી જે મોટો કોષ પ્રાણી સેલની અંદર વાત કરી, સૌથી મોટો કોષ તો સામૃગનું અંડકોષ અથવા તો સામૃગનું ઈંડું પણ કહેવામાં આવે કે જેની લેન્થ 170 મલ્ટીપ્લાય 135 mm એને જે કદ એનું જોવા મળે. આ એનસીઆરટી ની અંદર ઉલ્લેખ કરેલો નથી. રેડી? તો એ તમે મેન્શન કરી નાખજો. ત્યાર પછી મનુષ્યમાં જે રક્તકણ. હવે આ જે રક્તકણ એ આગળના ચેપ્ટરમાં આવશે પણ અત્યારે આવ્યું તો માહિતી આપી દઉં કે જે બીજા એક નામ તરીકે ઓળખી શકાય. એનું જે બીજું નામ શું? આરબીસી, રેડ બ્લડ સેલ, અથવા તો બીજા નામ તરીકે પણ ઓળખી શકે. રેડી? તો એના જે મુખ્ય 3 ભાગ આવે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. જે રક્તકણ એનું જે મુખ્ય કામ, આપણા જે શરીરની અંદર જે રક્તકણ હોય તો એ જે રક્તકણનું મુખ્ય કામ શું? તો શરીરની અંદર O2 અને CO2 નું વહન કરવાનું કામ કરે. રક્તકણનું મુખ્ય કામ O2 અને CO2 નું વહન કરવાનું કામ કરે. શ્વેતકણ જે રક્ષણાત્મક કાર્ય કરે, અને ત્રાકકણ કે જે શરીરની અંદર જે જગ્યાએ તમને વાગ્યું હોય તો અહીંયા તમે જુઓ તો થોડાક પછી રુધિર ગંઠાઈ જાય. મતલબ શું? અહીંયાથી બ્લડ નીકળવાનું હોય, બ્લડ નીકળવાનું પ્રમાણ શું થઈ જાય? અટકી જાય. થોડીક વાર બ્લડ નીકળે પછી બંધ થઈ જાય. તો એનું કારણ શું? તો એનું કારણ મુખ્ય એક કણ, ક્યાં? ત્રાકકણ, કે જેને બ્લડ નીકળતા અટકાવે. પણ જેને ડાયાબિટીસ હોય એમાં ત્રાકકણ
કાર્ય ઓછું થાય એટલે એને જે રૂઝાવતા એનો સમયગાળો કેવો થાય થોડો વધારે. ત્યાર પછી આ માહિતી આપણને આપેલી નથી, પણ વનસ્પતિમાં એસિટેબ્યુલારિયા જે એક પ્રકારની લીલ છે એની અંદર એના જે સેલની લેન્થ 10 સેન્ટીમીટર કોષની એની લંબાઈ જોવા મળે. તો આ તમારા નોલેજ માટે પ્લસ નીટની અંદર આમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે, તો એના માટે આપણે એની તમને માહિતી થોડીક મેન્શન આમાં કરીએ. ક્લિયર? તો આ સંપૂર્ણ માહિતી શું થઈ ગઈ આપણા કોષનું વિહંગ અવલોકન, કે કઈ રીતે જે કોષ એની જે અંદર કયા પ્રકારના ભાગ જોવા મળે, કઈ કઈ અંગિકા હોય, અમુકમાં અંગિકા હોય તો અમુકમાં નથી, કેમાં અંગિકા છે કેમાં નથી, કેમાં બે સમાન અંગિકા, વનસ્પતિમાં કઈ અંગિકા છે કઈ અંગિકા નથી, પ્રાણીમાં અંગિકા છે કે નથી. ત્યાર પછી દરેક જે સેલ છે તો એ સેલની અમુક લેન્થ હોય, લંબાઈ હોય, અમુક સૌથી મોટા હોય તો અમુક નાના હોય. રેડી? તો એની માહિતી થોડીક આ મેન્શન આપણે કરી આપી. રેડી? ત્યાર પછી આ એક પોઈન્ટ રહી ગયો આપણો, જે ચેતાકોષની સૌથી લાંબો જે કોષ છે આપણા શરીરની અંદર ચેતાકોષ. રેડી? એની જે લેન્થ કેટલી જોવા મળે 19 સેન્ટીમીટર આપણે કહી શકીએ. હવે જે ચેતાકોષ, તો ચેતાકોષ ક્યાં હોય? આમ જોઈએ તો આપણા આખા શરીરની અંદર શું હોય? ચેતાકોષ. અને એ જે ચેતાકોષનું મુખ્ય કામ શરીરની અંદર જે ઉર્મિવેગ એટલે એક પ્રકારનો શું થઈ ગયો? સંદેશો. થોડીક માહિતી આપી દઉં તમને. તમે જુઓ કે કોઈ પણ વસ્તુ ગરમ વસ્તુ નેડો તો અનુભવ થયો કે આ ગરમ છે. હું જે બોલું તમે સાંભળો, એક પ્રકારનો અનુભવ થયો. સમજાય? ત્યાર પછી તમે ઠંડી વસ્તુને અડો તો તમને અનુભવ થાય. મતલબ તમે જે વસ્તુનો અનુભવ કરો એક પ્રકારનો શું હોય? ઉર્મિવેગ, સંદેશો. હવે એ અનુભવ સંદેશો ક્યાં જાય? આપણા મગજમાં, અમુક કરોડરજ્જુમાં જાય. ત્યાર પછી એનું અર્થઘટન થાય, અર્થઘટન થઈને પછી એનો પ્રત્યુત્તર મળે. તો આખી જે ચેનલ, સંદેશો લેવો, મગજને પહોંચાડવો, અહીંયા અર્થઘટન કરી પાછું પ્રત્યુત્તર આપવો, આ બધી માહિતીનું વહન કરતો ભાગ લગ્યો આપણો ચેતાકોષ. એના દ્વારા જ આખી માહિતી થાય. બીજું ઉદાહરણ લઈ કે જે નોર્મલી તમે અનુભવ કર્યો જ હશે કે તમે ચાલતા હોય, નીચે કાંટો હોય, જ્યારે પગ આવે તરત જ એ પગ લઈ લે, તો આપણને ખબર કઈ રીતે પડી? તો કાંટો લાગ્યો એની જે સંવેદના વહન કરવાનું કામ કોણ કરશે? ચેતાકોષ. રાઈટ? એનું પણ એક આખું ચેપ્ટર છે, ત્યારે આપણે ડીપમાં લઈશું. આની અંદર આપણે ખાલી ઓવરવ્યુ જોયો કે જે કોષનું વિહંગાવલોકન કયા પ્રકારનું જોવા મળે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે કેના વિશે અભ્યાસ કરશું? આદિકોષ કેન્દ્રીય કોષ. કે જે આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના કયા પ્રકારની હોય, કેટલા લેયર હોય, એની અંદર જે શક્તિનું ઘર કે મતલબ એટીપી ઉત્પન્ન કરવા માટે કઈ અંગિકા હોય. પ્રાણીમાં તમે કહી શકો કે જે શક્તિ માટે કોણ હોય? કણાભસૂત્ર. જ્યારે આદિકોષ કેન્દ્રીયમાંથી તો અભાવ છે, તો એ અભાવ હોય તો એની અંદર અમુક એવો ભાગ તો હોવો જોઈએ ને કે જેની અંદર એટીપી મતલબ શક્તિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કહી શકો. તો એની અંદર એવો કયો ભાગ હોય કે જે એની અંદર શક્તિ ઉત્પન્ન કરે? તો આ બધી માહિતી આપણે આના પછીના લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ વિશે અભ્યાસ કરશું.